હા હા બોલો. દવા પીધી તમે વાળા સાહેબના કારણે. વાળા સાહેબ એસીએ ફોરેસ્ટર અને ગાઢ તાર આવી અને અમને ઘરે ધમકી મારી ગયા. ધમકી મારીને કીધું છે કાલ તમારા માળ ઢોર પશુ પામે કાઢી મૂકજો નકર તમને જાનથી મારી નાખવામાં આવશે ને તમારા ઢોકળાને બુલડોઝર મારી દેવામાં આવશે. અતિશય માનસિક ત્રાસ એ લોકોને અમારી માટે અને અવારનવાર અમારી માટે આવી ટૂંકરું કરે છે કે અમારે કોઈ સગા સંબંધી આવતા તો તેને પણ પકડીને એની મનમાનીથી દંડ કરી. તમને એમ કહેતા હતા ખોટા કેસમાં શિકારમાં ફિટ કરી દે હું? હા હા કીધું ને કે એમ કહેતા તમને હતા? ગમે અહીંયા કે તમને કેસ કબાડા કરીને અમે ફિટ કરી દઈશું. ખોટી ધમકી આપતા. આ ખોટી ધમકી આપે છે. તમે આ લોકોના ત્રાસથી દવા પીધી? આ લોકોના ત્રાસથી પીધી. અમે બે ભાઈઓ દવા પીધી. અમને કાયદા છે તમામ જવાબદારી વાળા સાહેબની, એસીએફની, ફોરેસ્ટરની અને ગાર્ડની રહેશે. એ કઈ રેન્જના છે? એ છે ડેડગડી રેલના છે. બરોબર. ગાઢ પોસ્ટનું નામ છે ભરતભાઈ જેવી કાકડિયા. હા પછી અને વાળાભાઈ વાળા સાહેબ આરેફો અને ભરતભાઈ ગાઢ. એસીએફસી આઈએસ અધિકારીઓનું મને નામ નથી આવડતું. તમારા ભાઈને અત્યારે સિરિયસ હાલત છે? તો મારા ભાઈની હાલત બહુ ખરાબ છે એ કે એની કોઈ શક્યતા છે જ નહીં. એની જવાબદારી કોની? એની જવાબદારી તમામ ડેડગડી રેલની રહેશે.